અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કાયદા અમલીકરણ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500 ના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદાની અમલવારી પૂર્વે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી લોકોને સચેત કર્યા હતા, તો જાહેર બેનર લગાવી અપીલ કરી હતી, છતાં લોકો એપ્રિલ ફૂલ સમજી જાતે જ એપ્રિલ ફૂલ બની ગયા હતા. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે અંકલેશ્વરમાં પણ સામાન્ય લોકો માટે આજથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અંકલેશ્વર પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ, પ્રતિમ ચોકડી, વાલિયા ચોકડી સહિતના મુખ્ય માર્ગો ઉપર હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે ₹500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા બાઇક ચાલકને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાથી પ્રથમ તારીખથી અમલવારી અંગે પોલીસની જાહેરાત હતી અને તેમને પણ બેનરોમાં જોજો એપ્રિલ ફૂલ ન સમજતાની હિદાયત આપી હતી. છતાં લોકો હેલ્મેટ વગર નીકળી પોલીસની તાકીદને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી લીધી અને કાયદાની ચપેટમાં આવી દંડ ભરવા સાથે તેઓ જાતે જ એપ્રિલ ફૂલ બની ગયા હતા. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ કાયદાના કડક અમલીકરણ માટે કમર કસાઈ છે.